श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। कथा भागवतस्यापि नित्यं वसति यद्गृहे तद्गृहं तीर्थरूपं हि वसतां पापनाशनम। શ્રીમદ ભાગવત કથા વાર્તાનો મહિમા અને ફળશ્રુતિ વર્ણવતા જણાવે છે કે જે ઘરમાં નિત્ય કથા વાર્તા થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે અને ઘરમાં રહેનારના પાપ, અશુદ્ધિ, મલિનતા બધું જ દૂર થાય છે। હા, આ રવિ સભાના માધ્યમથી થતી કથા વાર્તા આપણા ઘરને તીર્થરૂપ પવિત્રતાથી પરિપ્લાવિત કરે છે। ઘરમાં રહેનાર સભ્યોમાં સંસ્કારોની સમૃદ્ધિમાં અભિવૃદ્ધિ અર્પે છે। આવી આજની આ રવિ સભાનો લાભ લેવા આતુર સૌ ભક્તો ભાવિકોને સ્નેહભર્યા જય સ્વામિનારાયણ। આવો આવી પવિત્ર અને મંગલકારી રવિ સત્સંગ સભાનો શુભારંભ કરીએ ધૂન, પ્રાર્થના અને સ્તુતિગાન દ્વારા। સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
તણો રૂડો ભાવ ભરો મારે આશરો એક તમારો રહો મારે આશરો એક તમારો રહો યોગી બાપાય મારી તમે રક્ષા કરો યોગી બાપા મારી તમે રક્ષા કરો મારા હાથમાં આપનું કામ હજો મારા હાથમાં આપનું કામ હજો મારા મુખમાં આપનું નામ હજો મારા મુખમાં આપનું નામ હજો મારે કાને કથાય વિરામ હજો મારે કાન કથા વિરામ હજો યોગી બાપાય મારી તમે રક્ષા કરો યોગી બાપા મારી તમે રક્ષા કરો કામ ક્રોધ કદાપી મને લૂટે નહીં કામ ક્રોધ કદાપી મને લૂટે નહીં મારી ધીરજનું બળ ખૂટે નહીં મારી ધીરજનું બળ ખોટે નહીં મારા પ્રેમનો તાતણો તૂટે નહીં મારા પ્રેમનો તાતણો તૂટે નહીં યોગી બાપાય મારી તમે રક્ષા કરો યોગી બાપા મારી તમે રક્ષા કરો મને સદાય સંતોનો સંગ હજો મને સદાય સંતોનો સંગ હજો મને પ્રભુ ભજનમાં પ્રસંગ હજો મને પ્રભુ ભજનમાં પ્રસંગ હજો અંગે અંગમાં ભક્તિનો રંગ હજો અંગે અંગમાં ભક્તિનો રંગ હજો યોગી બાપાય મારી તમે રક્ષા કરો યોગી બાપા મારી તમે રક્ષા કરો મને શ્રીજી પ્રભુમાં પ્રેમ હજો મને શ્રીજી પ્રભુમાં પ્રેમ હજો નીતિ નિયમમાં મારી નેમ હજો નીતિ નિયમમાં મારી નેમ હજો સદા સર્વનું કુશળ ક્ષેમ હજો સદા સર્વનું
શાસ્ત્રો સુણ્યાથી સદબુદ્ધિ આવે, શાસ્ત્રો સુણ્યાથી હરિભક્તિ ભાવે. આ લોકનો ને પરલોક કેરો, રસ્તો મળે શાસ્ત્ર થકી જ ઘણેરો. સાચે જ શાસ્ત્રો જ મનુષ્ય જીવનની સાર્થકતા સિદ્ધ કરાવે છે. આવું જ એક શાસ્ત્ર એટલે સ્વામીની વાતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રસિદ્ધ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના ઉપદેશ વચનનો ગ્રંથ એટલે સ્વામીની વાતો. વ્યક્તિગત વિમાસણ હોય કે કૌટુંબિક ક્લેશ, સામાજિક સમસ્યાઓ હોય કે આધ્યાત્મિક આંટીઘૂંટી, મેનેજમેન્ટની મથામણ હોય કે મોક્ષની મૂંઝવણ, આ તમામનો સચોટ અને શાશ્વત સોલ્યુશન આપતો ગ્રંથ એટલે સ્વામીની વાતો. સાંપ્રત સમયમાં વ્યક્તિ હોય કે કુટુંબ, સોસાયટી હોય કે સમાજ, રાજ્ય હોય કે દેશ, તમામ જગ્યાએ કુસંપની સમસ્યાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના ઉપદેશ વચનોનો ગ્રંથ સ્વામીની વાતો, આ ગ્રંથ નિરૂપણના આધારે સંપની ભાવના આપણા વિચાર અને વર્તનમાં લાવવાના નિર્ધાર સાથે આવો પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને વિનંતી કરીએ કે આજની આ રવિ સભામાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો ઉપદેશ ગ્રંથ સ્વામીની વાતોના આધારે કથા વાર્તાનો લાભ આપે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા, સુર નર મુનિ મહી નહીં સુખ લેશા. એમ કહીને બોલ્યા જે એવો અધર્મ સર્ગ શેને કરીને પ્રવેશ થાય છે? તો જ્યારે એકબીજાના મન નોખા પડે છે ત્યારે પ્રવેશ થાય છે, ને એકબીજામાં સંપ હોય તો અધર્મ સર્ગ પેસવા આવે જ નહીં. તે ઉપર મહારાજની કહેલી વાત કરી જે એક રાજાએ તીરનો બાથો મંગાવ્યો ને બોલ્યા જે બળિયામાં બળ્યો હોય તે આ તીરના બાથાને ભાંગી નાખો. ત્યારે જે બળિયામાં બળ્યો હતો તેથી તીરનો બાથો ભંગાણો નહીં. પછી બાથામાંથી એક તીર કાઢીને એક ફોશીમાં ફોશી હતો તેને કહ્યું જે ભાંગી નાખ. ત્યારે તેણે તરત ભાંગી નાખ્યો. પછી એ રાજાએ મોટા મોટા ઉમરાવને કહ્યું જે જો તમે આ તીરના બાથાની પેઠે જૂથ રાખશો તો ગમે તેવો શત્રુ હશે તોય તમારો પરાભવ નહીં કરે ને રાજ આબાદ રહેશે. મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી આ ત્રીજા પ્રકરણની 58મી વાતમાં આપણને સમજાવે છે કે અધર્મ એટલે કે કુસંસ્કાર, કુટેવ, કુઆદતો, એવા ખોટા વિચારો, અયોગ્ય વર્તનો, અયોગ્ય અભિગમો એ આપણા જીવનમાં વ્યક્તિગત રીતે કે સામૂહિક રીતે ક્યારે પ્રવેશે છે? તો જ્યારે એકબીજાના મન નોખા પડે છે. પરિવાર હોય, સમુદાય હોય, સંસ્થા હોય, સંગઠન હોય, જ્યારે સાથે રહીને કાર્ય કરતા હોય, સાથે રહેતા હોય, એમાં સંપ તૂટે છે એટલે અને મન નોખા પડે છે ત્યારે આવો અધર્મ સર્ગ દરેકને નડે છે. એટલે સ્વામી અહીંયા સંપનો મહિમા સમજાવે છે. ગુણાતીતાનંદ સ્વામીનો અભિપ્રાય આ વાત ઉપરથી એવો છે કે કોઈ પણ સંજોગોમાં આપણે કુસંપ તો ન જ થવા દેવો. વ્યક્તિ વચ્ચે, પરિવારમાં, આપણા કાર્યક્ષેત્રમાં, આપણી ઓફિસમાં, ધંધામાં, વેપારમાં, સામૂહિક સામાજિક જીવન જીવતા હોય તેમાં, અને હંમેશા સંપ ટકી રહે એવી ભાવના રાખવી, એવા વિચારો, એવા વર્તનો રાખવા, એ વાત આપણને ગુણાતીતાનંદ સ્વામી ખૂબ ભારપૂર્વક અહીંયા સમજાવે છે. સ્વામીને કહેવાનો મતલબ એવો છે કે જો સંપ હશે તો અધર્મ સર્ગ નહીં પ્રવેશે અને બધાને ખૂબ સુખ આવશે. અને જો સંપ તૂટશે કોઈ પણ કારણોસર તો અધર્મ સર્ગ પ્રવેશ કરશે, કારણ કે મન જુદા પડશે અને કોઈને સુખ નહીં રહે, દરેકને દુઃખ આવશે. તો સ્વામી અહીંયા બીજી બધી આવડત કે હોશિયારી
બુદ્ધિમત્તા કે કળા કે અનુભવ કે સામાજિક સંબંધો એ બધા કરતાં પણ વિશેષ ભાર સંપની ભાવના ઉપર આપે છે. ગુણાતીયન સ્વામી પોતે ખૂબ સમાજમાં, આમ તો જુનાગઢના પ્રદેશમાં 500 જેટલા ગામોમાં પોતે વિચરણ કરેલું, અને આ શ્રીજી મહારાજનો હૃદયગત અભિપ્રાય પોતે બોલ્યા, મહારાજની કહેલી વાત પોતે કરી, જે આપણે હમણાં વાંચી સાંભળી. એટલે એ રીતે આપણને આ સંપનો મહિમા ગુણાતીયન સ્વામી સમજાવે છે. સંપનો ખરેખર ખૂબ મહિમા છે, કારણ કે છેલ્લા 2000 વર્ષની રેકોર્ડેડ હ્યુમન હિસ્ટ્રી તમે જુઓ, વાંચો, સાંભળો, તો જે કંઈ નાના મોટા કાર્યો, નાની મોટી સિદ્ધિઓ આ પૃથ્વી ઉપર પ્રાપ્ત થઈ છે અનેક ક્ષેત્રોમાં, એમાં ચોક્કસ બુદ્ધિમત્તા, આવડત, હોશિયારી, ભણતરનો એક ડેફિનેટ રોલ છે, પણ એના કરતાં વિશેષ રોલ ટીમ વર્કનો છે, એટલે કે સંપની ભાવનાનો છે. એટલે અમેરિકાના પ્રેસિડેન્ટ જ્હોન એફ કેનેડી એમના પ્રથમ પ્રેસિડેન્શિયલ એડ્રેસમાં અમેરિકાવાસીઓને કહેલું કે યુનાઇટેડ વી સ્ટેન્ડ એન્ડ ડિવાઇડેડ વી ફોલ. એટલે કે જો આપણે ભેગા રહેશું તો આપણે બધા સ્થિર રહી શકશું અને પ્રગતિ થશે. એન્ડ ડિવાઇડેડ વી ફોલ, જો આપણે છૂટા પડશું, આપણા મન નોખા પડશે, મતભેદ અને પછી મનભેદ થશે, તો આપણે બધા અસ્થિર થઈ જઈશું અને આપણે બધા પડશું, અધોગતિને પામશું. એટલે સંપનો આવો મહિમા આવા મહાપુરુષોએ ખૂબ સમજેલો છે, અને એ રાખવા પાછળ જ એમનો ખૂબ આગ્રહ રહેલો છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ આ વાત ઘણી વખત કરતા. પ્રમુખ સ્વામી મહારાજ પણ કહેતા, પોતે સાહજિક કથામાં ઘણી વખત આ એક જૂની કહેવત બોલતા. સ્વામી કહેતા કે સંપ નહીં હોય ને તો ગોળાના પાણી પણ સુકાઈ જશે. એટલે શું? પછી પોતે એનો અર્થ કરતા કે ગોળામાંથી દરેક વ્યક્તિ પાણી પીવે, પણ પછી એમ રહે કે તો પેલો ભરશે, દર વખતે મારે જ ભરવાનું, એમ કરીને ગોળામાં કોઈ પાણી ભરે નહીં, એટલે પછી ગોળાના પાણી સુકાય. આનો બ્રોડર અર્થ એવો પણ છે, ગોળાના પાણી સુકાય એટલે કે ઘરની સમૃદ્ધિ ઓછી થઈ જાય, તિજોરી ઘટતી જાય. કારણ કે દરેકને એમ થાય કે મારે જ ઘર ચલાવવાનું છે, મારે જ કંઈ પરિવાર ચલાવવાનો છે, બીજાની જવાબદારી નથી, એવી ભાવના થાય. એટલે પછી ગોળાના પાણી સુકાય એટલે કે તિજોરીઓ ઓછી થાય, તિજોરીઓમાંથી ધન ઓછું થાય. એટલે પરિવારમાં પણ સુખ માટે આપણે સંપ રાખવો અત્યંત આવશ્યક છે. પરિવારમાં દરેક વ્યક્તિનું ભણતર તો ઓછું વધતું હોય, દરેક વ્યક્તિના નાના મોટા યોગ્ય અયોગ્ય સ્વભાવો પણ હોય, કારણ કે તુંડે તુંડે મતેર ભિન્ના. પણ એક નક્કી કર્યું હોય કે ભગવાને આપણને કોઈ કર્મ સંબંધે આ જન્મે ભેગા કર્યા છે, માતા પિતા રૂપે, ભાઈ બહેન રૂપે, દીકરા દીકરી રૂપે, સગાવાલા રૂપે, તો આપણે સાથે રહેવું છે, એવો એક નિર્ણય કર્યો હોય તો સંપની ભાવના રહે. પણ એ સંપથી જ સુખ રહે. પરિવારમાં સંપ હોય તો જ પરિવાર સુખી રહે, નહીં તો પરિવારમાં પ્રશ્નો થાય જ. અને પરિવારમાં જ્યારે પ્રશ્નો થાય ત્યારે કેવા ગંભીર પરિણામો આવે છે એ પણ આપણે સમાજમાં ઘણી વખત જોયા છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આનો આગ્રહ ખૂબ રાખતા. 2004ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધારેલા ત્યારે ન્યુયોર્કમાં શાસ્ત્રીજી મહારાજના વખતના એક જૂના હરિભક્ત વૃદ્ધ, એમણે આવીને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, મારે તો હવે આ 3 પેઢીઓ છે, એટલે કે દીકરાના દીકરા પણ હવે ધંધામાં આવી ગયા છે, અને ભાઈઓના ભાગ પણ પાડવાના બાકી છે. બીજો કોઈ એવો કુસંપ નથી, પણ મને લાગે છે કે જો ભાગ સુપેરે પડી જાય, સુખરૂપે થઈ જાય, તો પરિવારમાં બધાને શાંતિ રહે, સંપ જળવાઈ રહે અને સુખે ભજનને વેપાર થાય. થોડા બધાના મન ઉચ્ચારે છે, કોઈ એવા ઝઘડતા હોય એવા પ્રશ્નો નથી, પણ જરા બધાના મનમાં ઉચાટ રહ્યા કરે કે આપણું ભવિષ્ય શું, અને આપણને કયો ધંધો મળશે અને કેમ થશે. પ્રમુખ સ્વામી મહારાજ આ વાતને પામી ગયા કે જ્યાં સુધી આ પ્રશ્નનું સમાધાન નહીં આવે ત્યાં સુધી દરેકના મન ઊંચા રહેશે. એટલે વેપારમાં, પરિવારમાં, સાથે રહેવામાં, એકબીજા પ્રત્યે સદભાવનામાં બધે જ પ્રશ્ન આવશે, અને અલ્ટિમેટલી ભજનમાં, ભક્તિમાં પણ પ્રશ્ન આવશે. પ્રમુખ સ્વામી મહારાજે બધા જ ભાઈઓને બોલાવ્યા, એમના દીકરાઓને બોલાવ્યા, જવાબદાર બધા વ્યક્તિઓ સાથે મિટિંગ કરી. તમને આશ્ચર્ય થશે કે 2004ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 84 વર્ષની. આવી જેફ વયે પ્રમુખ સ્વામી મહારાજે સતત 3 દિવસ સુધી સવાર સાંજ
એમ લગભગ 10 થી 12 કલાકની મિટિંગો કરીને આ બધા પ્રશ્નનું સમાધાન લાવ્યા. સુપેરે બધાને એ સમાધાન માન્ય રહ્યું, બધાએ સ્વીકાર્યું અને આજે આ પરિવાર સુખી છે. ખૂબ સારી રીતે સત્સંગ અને સેવા કરે છે. આખા પરિવારમાં સંપ બહુ સારો છે અને બધા એ વેપાર ધંધામાં પણ ખૂબ પ્રગતિ કરી. તો જો આ સંપ થયો એટલે આ બધું થયું. એટલે પ્રમુખ સ્વામી મહારાજે તો આવા હજારો પરિવારોમાં સંપ કરાવ્યો છે, હજારો ભાઈઓના વિખવાદ મિટાવ્યા છે, હજારો એવા પ્રસંગોએ બાપ અને દીકરા વચ્ચે કંઈ મતભેદ હોય, મનભેદ પણ થઈ ગયા હોય, મિટાવ્યા છે. કારણ કે પોતે આ વાત જે ગુણાતીતાનંદ સ્વામી કરી એની અગત્યતા જાણતા હતા કે સંપ હશે તો જ સુખ રહેશે, સંપ જશે તો સુખ જશે જ. આ સિદ્ધાંત વાત છે, આ ત્રિકાળાબાધિત છે. ધીસ ઇઝ એન ઇટર્નલ પ્રિન્સિપલ. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આવો પ્રયત્ન કરતા હતા. અને જો સંપ ન હોય પરિવારમાં તો અન્ય બધું હોય, વ્યવસ્થા હોય, સમૃદ્ધિ હોય, ધન હોય, બધું જ હોય. પણ જો સંપ ના હોય તો નાના મોટા પ્રશ્ન થાય, ઘણી વખત ગંભીર પરિસ્થિતિ પણ સર્જાય. ઘણા વર્ષો પહેલા ગુજરાતના ઘણા બધા અખબારોમાં એક વાત ચર્ચિત હતી. ગાંધીનગરના કોઈ રીતેશભાઈ ચૌહાણ, એમનો પ્રસંગ ખૂબ ચર્ચાયેલો કે પરિવારમાં કંઈક વિખવાદ થયો ધન બાબતે જ, વેચણી બાબતે જ. આ રીતેશભાઈ પોતે એન્જિનિયર, વજન કાંટા બનાવવાનું એક સારું કારખાનું અને વેપાર પણ ખૂબ સારો ચાલે. પણ જે કંઈ સંજોગો બન્યા હશે, જે કંઈ ઘટનાઓ ઘડાઈ હશે, તો આ રીતેશભાઈએ એમની માતૃશ્રી અને બેન બંનેને છાતીમાં છરી મારીને મારી નાખ્યા. પછી પોતે પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી. વાત કદાચ એટલી મોટી હતી નહીં, કંઈ કરોડોની સંપત્તિની વાત નહોતી, થોડા લાખની જ હતી. પણ સમજણનો અભાવ, સંપનો અભાવ. જો સંપ હોય તો સમજણ રહે, સમજણ હોય તો સુખ રહે. એટલે સંપની બહુ આવશ્યકતા છે. નહીં તો કુસંપથી તો આપણે જોઈએ છીએ કે આવા ઘણા બધા પરિવારો બરબાદ થયા છે, ઘણા બધા ઘરો ભાંગી ગયા છે અને ખૂબ પ્રશ્નો વ્યક્તિઓને વ્યક્તિગત જીવનમાં પણ આવ્યા છે. એટલે આ સંપની ખૂબ અગત્ય છે. પરિવારમાં સંપ હોવો અત્યંત આવશ્યક છે. પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી આપણને આ વાત ખૂબ સારી રીતે સમજાવે છે, સંપ ઉપર ખૂબ આગ્રહ કરે છે. કારણ કે એમને પરમ પૂજ્ય યોગીજી મહારાજના મુખે આ સંપની વાત વર્ષો સુધી અને દાયકાઓ સુધી સાંભળેલી છે. તો આ વાત બહુ જ અગત્યની છે. આપણે આ વાત દ્રઢ કરવી ખૂબ જરૂરી છે. તો જ પરિવારમાં આપણને સુખ રહેશે. સંપ સિવાય બધું હશે અને જો સંપ નહીં હોય તો દુઃખ સિવાય કાંઈ નહીં. અને કદાચ બીજું બધું ઓછું હશે પણ સંપ હશે તો પણ ઘણું સુખ રહેશે, સારી સમજણ રહેશે અને સૌડી મતીથી બધા સાથે રહીને પારિવારિક જીવનનો આપણે આનંદ લઈ શકશું. એટલે પરિવારમાં આ સુખ હોવું એ અત્યંત આવશ્યક છે, એ અત્યંત જરૂરી છે. રેબેકા બિયર્ડ નામના એક લેખિકાએ પુસ્તક લખ્યું છે એવરી મેન્સ મિશન. પારિવારિક જીવનમાં સંપની કેટલી અગત્યતા છે એ વિષયક આ પુસ્તક છે. એમાં એમણે એક પ્રસંગ લખ્યો છે. પોતે એક સારા મોટિવેશનલ સ્પીકર, પોતે એક સાયકેટ્રિસ્ટ પણ ખરા. એક પ્રસંગે એમને કોઈ લેડીએ વાત કરી કે મારા પતિના અંગ્રેજી ઉચ્ચારો છે ને મને ગમતા નથી અને બહુ દેશી જેવા છે, વળી અમુક એના વર્તણો પણ મને ગમતા નથી, એટલે મને સતત મનમાં ઉદ્વેગ રહ્યા કરે છે. એટલે મને આમ ઘરમાં મજા જ નથી આવતી, પરિવારજનો જોડે આનંદ જ નથી આવતો. વળી હું મારા પરિવારની મુખ્ય બ્રેડવિનર છું, એટલે પરિવારમાં બધાએ મને માન આપવું જોઈએ એ પ્રકારનો અભિગમ મારા પરિવારજનોમાં નથી દેખાતો. એટલે મને ઘર કરતાં એકચ્યુઅલી ઓફિસમાં વધારે મજા આવે છે. ત્યારે આ પ્રસંગમાં આ લેખિકા રેબેકા બિયર્ડે કહ્યું કે એ લેડીને અમે સમજાવ્યા અને એ પ્રમાણે એમને વર્તણૂક શરૂ કર્યું ઘરમાં. ભગવાનને પ્રાર્થના કરી. આ લેડીએ ભગવાનને પ્રાર્થના કરી કે હું શું કામ એવો આગ્રહ રાખું છું કે પરિવારમાં બધા મારી ઈચ્છા અનુસાર જ રહે. મારે શું કામ એવું વલણ રહ્યા કરે છે કે પરિવારમાં મારો અભિપ્રાય છે, મારો નિર્ણય છે એ જ સર્વ માન્ય થાય, સર્વ સ્વીકાર્ય થાય. દરેક વ્યક્તિ આ પરિવારના પોષણ પાલન માટે, સુખાકારી માટે પોતપોતાનું યોગદાન પોતપોતાની રીતે આપે જ છે. એના યોગદાનથી પરિવાર સુખી છે. તો દરેકનો હક છે, વ્યક્ત થવાનો હક છે, બોલવાનો હક છે, એકબીજાને
પ્રેમથી સલાહ આપવાનો હક છે, કારણ કે અમે પરિવાર છીએ. તો હે ભગવાન, મને આ પારિવારિક ભાવના, સંપની ભાવના મારા પરિવારજનો પ્રત્યે રહે એવી આપ મારી પર કૃપા કરો. આવી પ્રાર્થના એમણે કરી. એ પ્રાર્થનાના બળે એમને આ સંપની ભાવના વધારે દ્રઢ થઈ. એ સંપની ભાવના એ વર્તનમાં વ્યક્ત થઈ અને ધીમે ધીમે એમના પતિ પ્રત્યેનો અણગમો ઓછો થઈ ગયો. એમના પતિને એમણે સ્વીકાર્યા કે બરોબર છે, આવી કોઈ ખામી હોઈ શકે, મારામાં પણ કદાચ કોઈ ખામી હશે, મારા પરિવારજનો સ્વીકારતા હશે. આ ભાવના થઈ અને પછી એ પરિવાર એકબીજા સાથે સુમેળે રહેવામાં ખૂબ આનંદ અનુભવવા માંડ્યો. આ વાત આ લેડીએ રેબેકા બિયર્ડને કરી. આ પુસ્તક એવરી મેન્સ મિશનમાં એમણે લખ્યું છે. તો જો જ્યારે પરિવારમાં સંપની ભાવના થાય ત્યારે જ પરિવારમાં આનંદ આવતો હોય છે. એટલે પછી જ્યારે સંપની વાત હોય ત્યારે સારા સારા નિષ્ણાતોએ, સલાહકારોએ, જે સોશિયલ કાઉન્સેલિંગ કરતા લોકો કહે છે કે ઇટ શુડ બી અ ટેક ફોર્મ્યુલા, TAAC. ટી એટલે ટોલરન્સ, સહન કરી લેવું. એ એટલે એક્સેપ્ટન્સ, પૂર્ણપણે આપણે આપણા પરિવારજનોને સ્વીકારી લેવા. એ ઓછા વધતા હોય, સ્વભાવ પ્લસ માઇનસ હોય, આવડત ઓછી વધતી હોય, ભણતર ઊંચ નીચ હોય, કદાચ કોઈ એવા સ્વભાવ હોય, પણ એક્સેપ્ટ ધેમ ફુલ્લી, એમનો પૂર્ણ સ્વીકાર કરી લેવાનો. કારણ કે હવે કર્મ સંબંધે આપણે પરિવાર રૂપે સાથે આવ્યા છીએ. પછી એ એટલે એડજસ્ટમેન્ટ, એની સાથે થોડું એડજસ્ટમેન્ટ કરી લેવું, બાંધછોડ કરી લેવી, મન મોટું રાખવું, જે પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ વારે વારે કહેતા. અને સી એટલે કોમ્પ્રોમાઇઝ, કે ક્યાંક કોમ્પ્રોમાઇઝિંગ ફોર્મ્યુલા ઉપર આવીને આપણે આગળ સાથે ચાલવું. તો આને કહે છે સંપ માટે, પારિવારિક સુખ માટે ટેક ફોર્મ્યુલા: ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ્સ અને કોમ્પ્રોમાઇઝ. એ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણને પરિવારમાં સુખ વર્તે છે. ઇંગ્લેન્ડના સત્સંગી યુવક દીક્ષિતે આ પ્રસંગ એમણે 2007માં સંસ્થાના શતાબ્દી મહોત્સવે મુખ્ય મંચ ઉપરથી કહેલો કે એમને પોતાની ફેવરેટ યુનિવર્સિટી રેવન્સલેન્ડ યુનિવર્સિટી ઇંગ્લેન્ડમાં અને પોતાનો ફેવરેટ કોર્સ ગ્રાફિક ડિઝાઇન અને ફોટોગ્રાફી એમાં એડમિશન મળ્યું એટલે પોતે ખૂબ ખુશ થયા. પણ આ બાજુ એવો પ્રસંગ બન્યો કે એમના માતૃશ્રીને પેરાલિસિસ સ્ટ્રોક આવ્યો અને કેળથી નીચેનો બધો જ ભાગ એ નિષ્ક્રિય થઈ ગયો. હવે એમના પાસે બે વિકલ્પ હતા કે માતાની સેવા કરવી, કારણ કે ત્યાં બીજા કોઈ પરિવારજનો હતા નહીં સેવા કરી શકે એવા, કે પછી આ કોર્સ ફોલો કરવો. પણ એમણે એ આદર્શ સ્વીકાર્યો કે કદાચ કોર્સ કરવાનું તો બીજી વખત પણ મને મળશે, પણ માતાની હું સેવા કરું. એમણે એમના માતાની સેવા કરી, ઘણા સમય સુધી કરી અને પછી બધી અનુકૂળતાઓ થઈ એટલે પાછા પોતે એ કોર્સમાં જોડાયા. એમને એમની યુનિવર્સિટીમાં પણ આ વાત કરી, દરેકને આદર થયો. પણ જો એ આ પરિવારજનને દીક્ષિત અનુકૂળ થયા, પોતે થોડાક ઘસાયા, કોમ્પ્રોમાઇઝ કરી લીધું, તો પારિવારિક સંબંધો પણ વધારે દ્રઢ થયા, માતા અને સંતાન વચ્ચે એ બોન્ડિંગ પણ સ્ટ્રોંગ થયું અને પારિવારિક જીવનનો આનંદ પણ આવ્યો. તો આવી રીતે એકબીજા માટે આવી ભાવનાથી આવું કાર્ય થાય છે. એવી જ રીતે વ્યવહારિક જીવનમાં, બિઝનેસ લાઈફમાં તમે તમારા ભાઈ સાથે ધંધો કરતા હોય, એટલે બે ભાઈઓ ધંધામાં સાથે હો, પાર્ટનર્સ કદાચ કોઈ હોય, તમારા ધંધામાં ઇન્વેસ્ટર્સ હોય, શેર હોલ્ડર્સ હોય, એ પ્રત્યે પણ એક સંપની ભાવના, આપણે સાથે છીએ, સાથે રહીએ તો પ્રગતિ કરશું. વ્યવહારમાં પણ, વ્યવસાયમાં પણ સંપની ભાવના હશે અને સંપ હશે તો જ પ્રગતિ થશે. બાકીની સંપ વગર જ્યારે પાર્ટનરને દગો દે છે, ભાઈઓમાં વિવાદ ઉભા થાય છે, ત્યારે સારા ફેમિલી બિઝનેસીસ, સારા કોર્પોરેટ્સ તૂટ્યા છે. એ પ્રસંગો આપણી નજર સમક્ષ છે. અત્યારે પણ એવા 2-3 જણાની વાતો આપણે નિત્ય સાંભળીએ છીએ, વાંચીએ છીએ. તો વ્યવહારમાં પણ સંપની જરૂર પડે છે. ઇફ વી આર ટુગેધર વી વિલ પ્રોગ્રેસ. આપણે સાથે રહેશું તો આપણે પ્રગતિ કરશું, છૂટા પડશું તો તૂટી જશું. જેમ આ વાતમાં ગુણાતીયન સ્વામીએ શ્રીજી મહારાજને કહેલી વાત કરી કે બાથો આખો ભેગો હતો તીરનો, તો બળિયામાં બળ્યો હતો એના તોડી શક્યો, પણ એમાંથી એક તીર છૂટું પડ્યું તો ફોસીમાં ફોસી હતું એને તોડી નાખ્યું. એમ સામાન્ય કારણ પણ જો સંપ નહીં હોય તો તમને છૂટા પાડી દેશે અને ધંધો તૂટશે. પછી બે પરિવારને પ્રશ્નો થશે, આર્થિક રીતે પ્રશ્ન થાય, ભવિષ્યની ચિંતા શરૂ થઈ જાય, બધું જ આવે. એમાં પણ સંપ રાખવો ખૂબ જરૂરી છે. આ વાત ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુસ પણ શીખવાડે છે કે અપાર્ટ ફ્રોમ યોર ટેલેન્ટ, ઇન્ટેલિજન્સ, નો હાવ, એક્સપિરિયન્સ, એકેડેમિક્સ, કનેક્શન્સ, તમે યુનિટીની ભાવના રાખો.
એકબીજાને સમજીને એકબીજાને અનુકૂળ થાવ. આ ઓગમેન્ડિનો શીખવાડે છે, સ્ટીફન કોવી શીખવાડે છે, રોબિન સ્મિથ શીખવાડે છે, એન્થની સ્મિથ શીખવાડે છે, કેન બ્લેન્ચાર્ડ શીખવાડે છે, ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝને, ફોર્ચ્યુન 500 કંપનીના એક્ઝિક્યુટિવ્સને શીખવાડે છે. સ્ટીફન કોવીએ જે એમનું પુસ્તક લખ્યું છે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, બહુ અનુભવથી આ પુસ્તક લખ્યું છે. હજારો બિઝનેસમેનને એમના સફળ જીવન વિશે પૂછપરછ કરીને એમણે આ પુસ્તક લખ્યું છે. નિષ્ફળ લોકોને પણ મળ્યા છે. એમાંથી એમણે તારણ કાઢ્યું કે આવા સફળ વ્યક્તિઓના જીવનમાં આ 7 આદતો છે એ મને કોમન જોવા મળી. એમાં જે છઠ્ઠી આદત છે ને એ સિનર્જી છે. સિનર્જી એટલે શું કે 2 કે 2 થી વધારે વ્યક્તિઓ જ્યારે સાથે આવે, સાથે રહીને કામ કરવાનું નક્કી કરે. મતભેદ તો થાય કારણ કે વિચારધારા જુદી હોય, પણ તોય સાથે રહેવાનો નિર્ણય કરે. પછી એક કોમન મિનિમમ પ્રોગ્રામ CMP જેને કહે છે કે એની ઉપર આવે કે ભાઈ આટલું તો આપણે કરવું જ, પણ મુખ્ય નિર્ણય હોય કે સાથે તો રહેવું જ છે, સાથે તો કામ કરવું જ છે. અને પછી એ કાર્ય કરે, એમાં સફળતા નાની મોટી મળે, એ સફળતાનો જે આનંદ આવે એ આનંદમાંથી ફરી વખત સાથે રહીને એક બીજી ક્રિયા અથવા એક બીજું મોટું કાર્ય કરવાનું મન થાય, એ જે શક્તિ પ્રાપ્ત થઈ શક્તિ છે સિનર્જી. સ્ટીફન કોવી કહે છે કે આવી સિનર્જીનું લક્ષણ એ દરેક સફળ વ્યક્તિના જીવનમાં મને જોવા મળ્યું. લેટ્સ બી ટુગેધર, એવી એક ભાવના, આપણે ક્યારેય છૂટા નથી પડવું એવી એક ભાવના, એ જ્યારે દ્રઢ હોય ત્યારે સંપ સંબંધી વિચારો મનમાં શરૂ થાય, સમ સંબંધી ભાવનાઓ એ મનમાં શરૂ થાય, સમ સંબંધી વર્તનો એ વ્યક્ત થવા માંડે. એ વાત સ્ટીફન કોવી લખે છે. અઝીમ પ્રેમજી એ વિપ્રો આટલી મોટી એક .com કંપની, એના માલિક 2000ની સાલમાં જ્યારે એમને બિઝનેસમેન ઓફ ધ યર એમનો એવોર્ડ મળ્યો, ત્યારે એક્સેપ્ટન્સ સ્પીચમાં એમણે પ્રથમ જ વાત કરી કે આ એવોર્ડ તમે મને આપ્યો છે પણ હું તો મારી કંપનીનો એક પ્રતિનિધિ છું, હું માલિક નથી. મારા 12000 કર્મચારીઓ છે એ બધા પણ આ પ્રાઇઝના ઇક્વલી હકદાર છે. મારો પરિવાર છે એટલે કે મારા પત્ની છે, મારા સંતાનો છે, મારા માતા પિતા છે, એ પણ આ પ્રાઇઝના ઇક્વલી હકદાર છે. હું અહીંયા ઊભો છું એ મારા બળે નહીં, પણ મારા 12000 કર્મચારીઓ અને મારા પરિવારના બળે ઊભો છું, એટલે એ પણ આ પ્રાઇઝને યોગ્ય છે. એમ કરીને આ બિઝનેસમેન ઓફ ધ યરનો એવોર્ડ, એનો જે યશ, એની જે કીર્તિ એ એમના કર્મચારીઓને આપી દીધી, એમના પરિવારજનોને આપી દીધી. જો આ સંપની ભાવના. એટલે આપણે જે વાત સમજીએ છીએ કે વ્યવહારમાં, ધંધામાં, વ્યવસાયમાં, કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં જે વ્યક્તિઓ સાથે રહીને કરે છે એમાં સંપની ભાવના હોવી અત્યંત જરૂરી છે. મતભેદ તો થવાના, અને મતભેદ થાય છે એ સારી વાત છે. એક રીતે ઇટ ઇઝ અ હેલ્ધી ડેમોક્રેસી. એમાંથી જ કંઈક ત્રીજો સારો વિચાર ઉત્પન્ન થઈ શકે છે, એવી પણ અનેક ઘટનાઓ છે. પણ મનભેદ ન થવા દેવા, એ જે નિર્ણય રાખવો, એ નિર્ણય એ સંપ સંબંધી નિર્ણય કહેવાય. એ નિર્ણયમાંથી અનેક પ્રકારના સંપ સંબંધી વર્તણૂક પ્રગટ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજે એક નિર્ણય કર્યો કે યોગીજી મહારાજના સંકલ્પ અનુસાર દિલ્હીમાં યમુના નદીના કિનારે આપણે ભવ્ય અક્ષરધામ સ્વામિનારાયણ ભગવાનને અંજલિ અર્પતું, ભારતીય સંસ્કૃતિનું એક આદર્શ દર્શન કરાવતું આપણે તૈયાર કરવું. અને એમણે સંકલ્પ કર્યો કે 5 વર્ષમાં કરવું છે. સોમપુરા ઇત્યાદિ નિષ્ણાતોએ કહ્યું કે આ શક્ય નથી સ્વામી, જે સ્કેલ ઉપર આ વર્ક છે એ સ્કેલને તો કદાચ 35 વર્ષ થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે 5 વર્ષમાં કરવું જ છે તૈયાર. એમને આ સંકલ્પ હતો. એમના સંકલ્પમાં બધા સંતો, કાર્યકર્તાઓ ભળ્યા અને બધા એક સંપથી કામ કર્યું, એક રુચિથી કામ કર્યું. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો જે સંકલ્પ હતો, એમની જે ઈચ્છા રુચિ હતી, એ પ્રમાણે 5 વર્ષમાં આજે પણ મોટા મોટા દિગ્ગજો આ ક્ષેત્રના હોય અથવા તો આને સમજી શકતા હોય, કારણ કે પોતે આ કક્ષાનું કામ કરતા હોય, એવા મુકેશ અંબાણી, આરઆઈએલના ચેરમેન સહિત આવી પ્રતિષ્ઠિત અનુભવી વ્યક્તિઓ, આટલું મોટું કાર્ય કરનારી વ્યક્તિઓને પણ આશ્ચર્ય લાગે છે કે આવો મોટો પ્રકલ્પ 5 વર્ષમાં કેવી રીતે પૂરો થયો? શક્ય જ નથી. પણ જો આ સંપની ભાવના હતી, બધા એક દિશા તરફ પોતાનું લક્ષ્ય રાખીને ચાલ્યા, તો આટલો મોટો પ્રકલ્પ 5 વર્ષમાં પૂરો થયો. એટલે વ્યવહારમાં કે કોઈ કાર્યમાં પણ જ્યારે સંપની ભાવના પડે છે ત્યારે બહુ જ મોટું કાર્ય થાય છે. એ વાત આપણને તાદરશ અત્યારે દેખાય છે.
એટલે પરિવાર હોય કે વ્યવહાર હોય, એમાં સંપની ભાવનાથી આ બહુ જ મોટું કાર્ય થાય છે, એ વાત પ્રત્યક્ષ છે. BAPS સંસ્થા આટલી વિશ્વવ્યાપી બની, આટલી બધી પ્રવૃત્તિઓ 162 પ્રકારની અનેક ક્ષેત્રોમાં, એનું કારણ એ છે કે સંતો હરિભક્તોમાં એક સંપની ભાવના, જે પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી આપણને વારે વારે ધરાવે છે કે BAPS એક પરિવાર, એ જે વન ફેમિલીની ભાવના છે અને સાથે રહીને બધા કાર્ય કરે છે, તો આ કાર્ય પણ સુંદર થાય છે અને અધ્યાત્મ માર્ગે બધાને સેવા અને ભક્તિનો આનંદ પણ આવે છે, નિયમ ધર્મ પાળવાનું પણ બળ રહે છે. એનું કારણ છે આ સંપની ભાવના, કે આપણે સાથે છીએ, સાથે રહીને આપણે ભગવાન અને સંતને રાજી કરવા છે. એ ભાવનાથી આ સંસ્થાનો આટલો બધો વિકાસ થયો, જે આપણે 2007ની સાલમાં સંસ્થા શતાબ્દી મહોત્સવ વખતે સંપ દિન જ્યારે ઉજવ્યો, ત્યારે આપણને બધાને એ મંચ પરથી તાદૃશ થયું. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ એમની જે વાત કે 4 વાત જીવનું જીવન છે, એમાં એક મુખ્ય વાત આ લખી છે કે ભગવદી સાથે સુરતપણું, તો સત્સંગનો આનંદ આવશે, અધ્યાત્મ માર્ગે આનંદ આવશે, ભજન ભક્તિ કરવાનું બળ મળશે, સેવા કરવાની શ્રદ્ધા વધશે, નિયમ ધર્મની દ્રઢતા થશે. આ બધું જ ટુગેધરનેસની ફિલિંગમાંથી પ્રગટે છે. એ આપણને બધાને જ અનુભવ છે. સાથે સાથે ગુણાતીતાનંદ સ્વામીએ સમ સંબંધી એક સુંદર વાત પણ કરી છે. એમણે કહ્યું કે 2 જણા જો એક રુચિવાળા હોય તો હજારો ને લાખો છે. કદાચ આ વાત સ્થૂળ રીતે આપણને માનવી બહુ અઘરી છે, પણ જ્યારે ઇતિહાસ જોઈએ છે, સંપ્રદાયનો ઇતિહાસ જોઈએ છે, ત્યારે 2 જણ એક રુચિવાળા હોય તો હજારો ને લાખો છે, એટલે કે હજારો ને લાખો જેવું કાર્ય થયું છે, એ વાત આપણને સ્પષ્ટ દેખાય છે. જો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે યોગીજી મહારાજથી મારો અભિપ્રાય ક્યારેય જુદો પડ્યો નથી. જો આ 2 જણ એક રુચિવાળા, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ, આપણી આખી ગુણાતીત પરંપરામાં દેખાય છે, તો આ સંસ્થાનો આટલો બધો વિકાસ થયો. સંતો હરિભક્તો આટલા બધા શ્રદ્ધાથી સેવા કરે છે, અને બહાર પણ જગતમાં 2 જણ એક રુચિવાળા હોય તો હજારો ને લાખો જેવું કામ કરે છે. વન ઓફ ધ બેસ્ટ બિઝનેસ પાર્ટનર્સ ઓફ ધ વર્લ્ડ, એની શ્રેણીમાં ગૂગલ કંપનીના માલિકો લેરી પેજ અને સર્ગે બ્રિન એમનું નામ આવે છે. આ બંને જણા વિદ્યાર્થી તરીકે 1995ની સાલમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પહેલી વાર ભેગા થયા. સાહજિક પરિચય થયો. ત્યાં સર્ગે બ્રિન તો હતા જે સ્ટુડન્ટ વોલેન્ટિયર તરીકે કામ કરતા, એટલે લેરી પેજને પહેલી વિઝિટમાં ગાઈડેડ ટૂર એમણે આપેલી. પછી સાથે રહેતા રહેતા એક પ્રોજેક્ટ ઉપર એમણે સાથે કામ કર્યું. એમનું જે રિસર્ચ પેપર, જોઈન્ટ રિસર્ચ પેપર જે હતું, એનાટોમી ઓફ લાર્જ સ્કેલ હાઇપરટેક્સ્યુઅલ વેબ સર્ચ એન્જિન ઉપર, એમાં બંને સાથે કામ કર્યું. એમાંથી એ લોકોએ ઇન્ટરનેટ સર્ચ એન્જિન એ તૈયાર કર્યું. 1998ની સાલમાં એમણે આ ગૂગલ કંપની લોન્ચ કરી. આજે આપણે જાણીએ છીએ કે લાખો કર્મચારીઓ છે ડિરેક્ટ અને ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટમાં. એને લીધે લાખો પરિવારો એ સુખી છે, કારણ કે એમને રોજીરોટી મળે છે. આ બંને જણા લેરી પેજ અને સર્ગે બ્રિન, એ બંનેને અનેક પ્રસંગે મતભેદો થયા છે, પણ મનભેદ નથી થવા દેતા. રુચિ સારી રાખી છે, રુચિ એક રાખી છે કે આપણે સાથે જ રહેવું છે. જ્યારે ગૂગલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પ્રવેશ કર્યો, ગૂગલે જ્યારે સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સમાં પ્રવેશ કર્યો, ત્યારે થોડા મતભેદો વધેલા, કર્મચારીઓ સુધી પણ આ વાત પહોંચેલી, પણ બંને જણાએ નિર્ણય કર્યો કે સાથે રહેવું છે. રુચિ સારી હતી, એક રુચિ હતી, તો આમાંથી પણ એ લોકો પાર પડી ગયા, અને ગૂગલ અત્યારે વન ઓફ ધ ટોપ મોસ્ટ બ્રાન્ડ્સ ઇન ધ વર્લ્ડ. કારણ કે બંનેનું પેશન સરખું હતું. ડેટા માઇનિંગ એ બંનેનું કોમન પેશન હતું. તો જો આ વાત ગુણાતીતાનંદ સ્વામી આપણને સાચી દેખાય છે કે એક રુચિવાળા 2 જણા હોય તો હજારો ને લાખો છે. એ આ ગૂગલના પ્રસંગ પરથી આપણને ખબર પડે છે. હમણાં ટોક્યો ઓલિમ્પિક્સમાં નીરજ ચોપડાને ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં, એટલે કે જાવેલિન થ્રોમાં, ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મળ્યો, જે ભારત દેશ માટે ગૌરવની વાત છે, કારણ કે ટ્રેક એન્ડ ફિલ્ડમાં આપણને ગોલ્ડ મેડલ મળ્યો. એ નીરજ ચોપડા, એમને જ્યારે ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું, આ કક્ષા સુધી તમે પહોંચ્યા, ત્યારે એમણે 3-4 વાતો કરી, પણ એમાંની એક વાત એમણે કરી કે મારા કોચ યુ હોર્ન, એ પોતે પણ એક ખૂબ સારા ભાલા ફેંક રમતવીર, એમને પણ ઇન્ટરનેશનલ મેડલ્સ ઘણા બધા મળેલા છે, અને એકચ્યુઅલી તો હજી સુધી વર્લ્ડ રેકોર્ડ યુ હોર્નના નામે જ છે. એમણે કહ્યું કે એમનો અને મારો મત ઘણી વખત જુદો પડતો હતો, પણ અમે નક્કી કરેલું કે સાથે રહેવું જ છે. અમે એવી રુચિ રાખેલી કે આપણે સાથે જ કામ કરવું છે. તો એમના અનુભવને
હું માન આપતો અને મારી ક્રિએટિવિટી, મારી ટેલેન્ટ અને મારી અમુક વિચારશ્રેણી એને એ માન આપતા હતા. એટલે વી હેડ અ ગુડ કોમ્બિનેશન ઓફ એક્સપિરિયન્સ એન્ડ રો ટેલેન્ટ. એ અમે મિશ્રણ કર્યું જો આ એક રુચિ કરી. અનુભવ અને રો ટેલેન્ટ એટલે કે કળા, એ બંનેને એક કરી, એક રુચિ થઈ તો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો. એટલે આવી રીતે ગુણાતીયન સ્વામી જે કહ્યું છે કે એક રુચિવાળા બે જ હોઈએ તો પણ હજારો ને લાખો છીએ. જો આજે નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો, હજારો યુવાનોને દેશમાં પ્રેરણા મળી, હજારો એવા રમતવીરોને એમને શ્રદ્ધા જાગી કે આપણે પણ કરી શકીએ. તો આવી રીતે હજારો ને લાખોને પ્રેરણા પણ મળે છે, હજારો ને લાખોને ગૂગલ જેવી વાત બને તો રોજગારી પણ મળે છે. એટલે હજારો ને લાખો જેવું કામ થાય છે. તો આ ગુણાતીયન સ્વામીની વાત સાચી છે કે સંપમાં આટલી બધી તાકાત છે, જબરદસ્ત તાકાત રહેલી છે. અને આ સંપની ભાવના મોટા પુરુષની રુચિ સમજીને આપણે રાખીએ, ગુરુનો એમાં રાજીપો છે એવી સમજણ સાથે રાખીએ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો આ હૃદયગત અભિપ્રાય છે એમ સમજીને આપણે એમના આશ્રિત છીએ તો આપણે રાખીએ તો આપણને કેટલો બધો લાભ મળે. આ એમનો અભિપ્રાય છે. એકવાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એક શિબિરમાં સુરતભાવ ઉપર વાતો કરી. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધારે એટલે સાહજિક જ એમને નારાયણ મુનિ સ્વામીને પૂછ્યું કે શેની ઉપર વાત થઈ. નારાયણ મુનિ સ્વામી કહ્યું કે સ્વામી સુરતભાવ સંબંધી મહંત સ્વામી મહારાજે વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજ આમ સાહજિક જ બોલ્યા કે સુરતભાવ એટલે આટલું જ, ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. જ્યારે નારાયણ મુનિ સ્વામીએ મહંત સ્વામી મહારાજે વાત કરી કે આવો પ્રસંગ બન્યો અને બાપા આવું બોલ્યા, મહંત સ્વામી મહારાજે કહ્યું કે મારું આખું પ્રવચન આ 4 શબ્દોમાં આવી ગયું. જો આ હૃદયગત અભિપ્રાય હોય ને ત્યારે આવો સારાંશ બહાર આવે, ત્યારે આવો અર્ક બહાર આવે અને એમાંથી આપણને ઘણી બધી પ્રેરણાઓ મળતી હોય છે. એટલે મોટા પુરુષનો આ હૃદયગત અભિપ્રાય છે કે ખમવું, ઘસાવું, અનુકૂળ થવું, મનગમતું મૂકવું. ત્યાં DRDOના પ્રોફેસર સતીશ ધવન, ત્યાં ડૉક્ટર APJ અબ્દુલ કલામ પણ કામ કરતા. એ લોકોએ સંકલ્પ કર્યો 1973ની સાલમાં કે 1980 સુધીમાં આપણે ભારતે આપણું પોતાનું સેટેલાઇટ આપણે લોન્ચ કરવું છે. એની માટે સ્પેસ વ્હીકલ પણ બનાવ્યું, SLV-3 રોકેટ્સ પણ તૈયાર થયા અને પહેલું સેટેલાઇટ રોહિણી એ 1979માં 1979માં લોન્ચ કર્યું. પણ ફેલિયર થયું, બંગાળની ખાડીમાં પડી ગયું, થોડા મીટર્સ જ ઉપર જઈને. ન્યૂઝપેપરમાં પણ ઘણી બધી ટીકાઓ આવી. પણ આ ફેલિયર પછી પ્રેસ કોન્ફરન્સમાં, કારણ કે પ્રેસને બધાને બોલાવી રાખેલી આના કવરેજ માટે, ડૉક્ટર APJ અબ્દુલ કલામ બહુ જ ડઘાઈ ગયેલા અને એમ્બેરેસ થઈ ગયેલા અને શું આપણે કહેશું દેશને, એક જવાબદાર વ્યક્તિ તરીકે એની મૂંઝવણમાં હતા. પ્રોફેસર સતીશ ધવન એ ચેરમેન તરીકે ડૉક્ટર કલામ સાહેબને કહ્યું કે તમે અહીંયા ગેસ્ટ રૂમમાં રોકાઓ, ગેસ્ટ હાઉસમાં રોકાઓ, આઈ વિલ ગો ટુ ધ પ્રેસ કોન્ફરન્સ. એ પોતે પ્રેસ કોન્ફરન્સમાં ગયા, પોતે કહ્યું કે હા અમે અસફળ થયા છીએ, અમે અમારો પ્રયત્ન કર્યો છે, પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે દેશ અમને એક વખત માફ કરે, વધારે તક આપે, આવતી વખતે વધારે કાળજી દ્વારા અમે આ કાર્ય કરીશું. એમ કહીને પોતે શાંતિથી પેશ આવીને પછી પાછા ગેસ્ટ હાઉસમાં આવ્યા. એમને ડૉક્ટર કલામ સાહેબને વાત કરી, એમને પણ ધરપત આપી. બીજા જ વર્ષે આપણે 1980માં રોહિણી લોન્ચ કર્યું અને એક સક્સેસફુલ મિશન થયું. એ વખતે પ્રોફેસર સતીશ ધવને કીધું કલામ સાહેબને કે નાવ યુ અટેન્ડ ધ પ્રેસ કોન્ફરન્સ. જ્યારે નિષ્ફળતા મળી ત્યારે દોષનો ટોપલો લીડરે એમના માથા ઉપર લઈ લીધો અને જ્યારે સફળતા મળી ત્યારે પોતાના શિષ્યને એ સફળતાનો યશ આપ્યો. ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું, આની ઉપર જ સિદ્ધિઓ છે, આની ઉપર જ સફળતાની વાર્તાઓ છે, આની ઉપર જ પ્રેરણાદાયી બધી વાતો છે. આના પરથી જ પેઢીઓ સુધી અને યુગો સુધી લોકોને સદવર્તનની પ્રેરણાઓ મળે છે. ડૉક્ટર અબ્દુલ કલામે પ્રેસ કોન્ફરન્સમાં ગયા, સફળતાની બધી વાતો કરી અને ડૉક્ટર કલામ સાહેબનું નામ વિશ્વ પ્રસિદ્ધ થયું. તો આ પારિવારિક ભાવના, વ્યવસાયિક જીવનમાં પણ આ ભાવના, દરેક કાર્યમાં ભાવના, એનાથી દરેકને સુખ, શાંતિ અને આનંદ હંમેશા રહ્યા કરે છે, પ્રગતિ હંમેશા થયા કરે છે. ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. યોગીજી મહારાજ તો કાયમ ગાદલાનો થપ્પી પડ્યો એમાંથી કંઈક
પેલી ગાંઠવાળું હોય કે એવું કંઈક હોય એ જ ગાદલું સિલેક્ટ કરે સુવા માટે. ત્યારે સેવક સંતો કે સ્વામી આ બીજું સારું ગાદલું છે. યોગી મહારાજ કે ગુરુ પછી પાછળથી કોઈ મોડું આવે ને તો એને સારું ગાદલું મળે ને એટલે આપણે એની માટે રાખી મૂકીએ. આ ખમવું ઘસાવું અનુકૂળ થવું મનગમતું મૂકવું. કોકનાથી ઘી ઢોળાઈ ગયું તો કોઈ વડીલ વ્યક્તિ એમને ખીજાયા, યોગીજી મહારાજ તરત બોલ્યા કે એનાથી નહીં મારાથી ઢોળાયું છે. બીજાનો દોષ પોતાના માથે લઈ લીધો. આ કેટલી બધી સંપની ભાવના કહેવાય. તરત મામલો ઠરી ગયો, બધું વાતાવરણ શાંત થઈ ગયું. તો આવી સંપની ભાવનાથી જે ગુણાતીયન સ્વામી કહ્યું કે સંપ હશે તો અધર્મ સર્ગ પ્રવેશશે નહીં, સંપ હશે તો દરેકના અંતરમાં સુખ રહેશે, સંપ હશે તો શાંતિ શાંતિ ને શાંતિ રહેશે જ. આ વાત એક હકીકત છે. આ જ વાત સ્ટીફન કોવીએ પણ ખૂબ સુંદર રીતે કરી છે. એમને 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ એ પુસ્તક લખ્યું પછી બીજું પુસ્તક લખ્યું ધ 8th હેબિટ. એ 8th હેબિટના પ્રમોશન માટે એ ભારત પણ આવેલા, ઘણા બધા સેમિનાર્સ પણ કરેલા. પણ આ 8th હેબિટ પુસ્તકનો સારાંશ એટલો છે, ધ 8th હેબિટ ફ્રોમ ઇફેક્ટિવનેસ ટુ ગ્રેટનેસ એ એનું શીર્ષક છે. એનો સારાંશ એ છે કે તમે અસરકારક તો છો જ, પણ તમારે મહાન થવું હોય તો એમાં મુખ્ય વાક્ય આ છે, આ પુસ્તકનો સારાંશ આ એક વાક્યમાં છે કે ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ, ફર્સ્ટ ચેન્જ યોર સેલ્ફ, અધર્સ વિલ ફોલો. કે બીજામાં કંઈક પરિવર્તન આવે ને એ મને અનુકૂળ થાય એવી અપેક્ષા તમે પછી રાખો. પહેલાં તમારામાં કંઈક પરિવર્તન લાવીને સામેવાળી વ્યક્તિને અનુકૂળ થવાનો પ્રયત્ન કરો, એ ખૂબ જરૂરી છે. તો આધ્યાત્મિક માર્ગે કે વ્યવહારિક માર્ગે આ ખમવું, ઘસાવવું, અનુકૂળ થવું ને મનગમતું મૂકવું એ 4 વાત અત્યંત આવશ્યક છે. આપણા ગુણાતીત ગુરુઓએ આ વાત કરેલી છે, ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝે પણ આ વાત કરી છે, ટોપ ક્લાસ સોશિયલ રિલેશનશિપ ગુરુઝ પણ આ વાત કરે છે. એટલે આ વાત સર્વમાન્ય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ પોતે ઘણી વખત કહે છે કે કોઈ પણ સંવાદ હોય અથવા વાદ વિવાદ થાય, ચર્ચા થાય, કાર્ય કરતા હોઈએ ત્યારે હુ ઇઝ રાઈટ કે હુ ઇઝ રોંગ એની ઉપર ન જવું, વોટ ઇઝ રાઈટ અને વોટ ઇઝ રોંગ એની ઉપર જ જવું, જેથી દોષારોપણ ન થાય. કાર્ય ક્યાંક બગડતું હોય તો કાર્ય આપણે સુધારવાનું છે, કારણ કે સાથે રહેવાનું છે તો વ્યક્તિ એકબીજા પ્રત્યે દોષારોપણ કરશે તો છૂટા પડી જશો, કુસમ વધશે, અધર્મ સર્ગનો પ્રવેશ થશે અને દુઃખ થશે. એટલે એક આ આપણા ગુરુનો અભિપ્રાય છે. વળી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને એક પ્રસંગે પૂછવામાં આવ્યું કે તમને સૌથી વધારે શું ગમે. એમને આ પ્રસંગે લેખિતમાં જણાવવાનું હતું. એમને બહુ જ કેપિટલ અક્ષરોમાં મોટા અક્ષરે SAMP સંપ એવું લખ્યું કે આ એમને અતિશય પ્રિય છે. એમ કરીને સભાને એમણે આ લેખિત બોર્ડ વંચાવ્યું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઘણી વખત કહે છે કે યોગીજી મહારાજ પાસેથી અમે સમ, શ્રોતભાવ, એકતાની વાત તો ખૂબ સાંભળતા અને સવાર બપોર સાંજ યોગીજી મહારાજ આ એક જ વાત કરતા. ત્યારે કોકને એમ થતું, ઘણાને એમ થતું કે યોગીજી મહારાજ કેમ બીજી વાત નહીં કરતા હોય. પણ આજે 30, 40, 50 વર્ષે ખબર પડે છે કે આ જ વાત સત્સંગમાં મુખ્ય છે. આના આધારે જ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ દરેકના અંતરમાં વિશેષ દ્રઢ થશે અને દરેક પ્રગતિને પામશે અને ભ્રમરૂપ થશે. એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ સદગુણ ઉપર અત્યંત પોતે રુચિ ધરાવે છે, પોતાનો અત્યંત રાજીપો છે. અને જ્યાં જ્યાં સંપની વાત ક્યાંક આવે, કોઈ પણ કાર્યક્ષેત્રમાંથી કોઈ કાર્યનો રિપોર્ટ આવે, બાળ મંડળ હોય, યુવક મંડળ હોય, વડીલ મંડળ હોય, પણ સંપથી આવું સારું કર્યું, એકબીજા પ્રત્યે આવી સદભાવનાથી આવું સારું કર્યું, કંઈક જતું કરીને સારું કર્યું, એવી વાત આવે ત્યારે પોતે અત્યંત રાજી થાય છે. કાર્યની સફળતાથી તો રાજી થાય જ છે, પણ કાર્ય કરતાં કરતાં સંપની ભાવના રહી એનાથી એ વિશેષ રાજી થાય છે. એવું અનેક પ્રસંગે આપણે મહંત સ્વામી મહારાજના જીવનમાં જોયું છે. અને એક છેલ્લી અગત્યની વાત કે જ્યારે ભગવાનને સર્વ કરતા હરતા જાણીએ છીએ ત્યારે સંપની ભાવના વધારે દ્રઢ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત બોલેલા એક શિબિરમાં કે ભગવાનને જ કરતા જાણો તો શાંતિ, શાંતિ અને શાંતિ. પછી આગળ પોતે બોલ્યા કે કોઈ કોઈનું બગાડતું નથી અને કોઈ કોઈનું સુધારતું નથી. કરતા એક ભગવાન છે. જે કંઈ કરે છે એ ભગવાન આપણા સારા માટે કરે છે એમ માનીએ તો શાંતિ અને શાંતિ. પછી છેલ્લે પોતે બોલ્યા કે ભગવાનને જ તમે કરતા માનો તો કોઈ ઈર્ષા ભાવ ના રહે, અહમ મમત્વ ના રહે, સંપ રહે અને શાંતિ રહે. તો જો ભગવાનને સર્વ કરતા હરતા માનીએ તો કોક આપણને બોલે, ટોકે, વઢે, કરે, અયોગ્ય વર્તન કરે તો ભગવાનની ઈચ્છા એમ હશે
જે ભગતજી મહારાજે પવિત્રાનંદ સ્વામીને કહ્યું કે કદાચ કોઈથી અયોગ્ય બોલાઈ ગયું હોય તો તમે એમ માનો કે મહારાજની એવી ઈચ્છા હશે, મહારાજે એમના દ્વારા બોલાવડાયું આપણા કંઈક સ્વભાવ ઓછા કરવા માટે, આપણને કંઈક અંતરદ્રષ્ટિ કરાવવા માટે. તો આ સમજણ એ પ્રમુખ સ્વામી મહારાજે આપી કે ભગવાનને કરતા જાણીએ તો સંપ રહે જ. કારણ કે ભગવાનને કરતા જાણે તો કોઈના પ્રત્યે દોષારોપણ નથી, અહમ મહત્વની વાત નથી, ઈર્ષાભાવ કોઈના પ્રત્યે ન રહે, સ્પર્ધાનો ભાવ ન રહે. ભગવાનને જે દ્વારા જેટલું કાર્ય કરાવવું છે કરાવે છે. તો એ સંપની ભાવના એ આપણને અતિશય દ્રઢ થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ તો એક પ્રસંગે એવું પણ બોલેલા કે ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. કેટલી મોટી વાત થઈ ગઈ. એટલે કે ઝેર ખાઈને એટલે કે સમર્પણ ભાવ રાખીને, સર્વસ્વ સમર્પણ કરીને, પોતાનું અહમ મમત્વ ઓગાળીને, કોઈ પણ જાતનું મમત્વ રાખ્યા વગર, પક્ષ રાખ્યા વગર જે સાચું છે ને સારું છે, સેવાની દ્રષ્ટિએ, સત્સંગની દ્રષ્ટિએ, સંસ્થાની દ્રષ્ટિએ, સંસારની દ્રષ્ટિએ, પરિવારની દ્રષ્ટિએ એ જ અપનાવવું પડશે. એ ઝેર ખાઈને સંપ રાખ્યો કહેવાય. એ પણ એક પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરેલી. એટલે મહાપુરુષોનો આ હૃદયગત અભિપ્રાય છે, એમનો આમાં અત્યંત રાજીપો છે. આ સંપની ભાવનામાં આટલી બધી તાકાત રહેલી છે. સંપની ભાવનાથી અધર્મ સર્ગ પ્રવેશે નહીં. સંપની ભાવનાથી દરેકને અંતરમાં સુખ રહ્યા કરે છે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછ્યું કે સ્વામી આપણે સંપ રાખીએ પણ સામેવાળો ન રાખે તો? સ્વામી કે સામેવાળો ન રાખે તો ભગવાન જોનારા છે, ભગવાન એનું જોશે, આપણે આપણા તરફથી સંપની ભાવના મૂકવી નહીં. ત્યારે તરત બીજો પ્રશ્ન પૂછાયો કે સ્વામી ક્યાં સુધી આપણે આવી રીતે રાખતા રહેવું? પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે છેલ્લા શ્વાસ સુધી, અક્ષરધામમાં પહોંચીએ ત્યાં સુધી આપણે સંપની ભાવના રાખવાની છે. આ કઈ કક્ષાની વાત થઈ? કારણ કે મોટા પુરુષ જાણે છે કે સંપની ભાવનાથી બધા ટકી જશે અને ધીમે ધીમે પ્રગતિ કરતા કરતા બધા ભ્રમરૂપ થઈ જશે. અમેરિકામાં કેલિફોર્નિયામાં રેડવુડ ટ્રીઝ છે, લગભગ 2500 વર્ષ જૂના છે. દુનિયાના સૌથી ઊંચાના ઊંચા આ વૃક્ષો છે. 200, 250, 300 ફૂટ સુધી ઊંચા જાય. અને એમાં થડ પણ બહુ પહોળા, 22 ફૂટ, 25 ફૂટ, 28 ફૂટ સુધી ડાયામીટર હોય. એકાદ થડમાંથી તો એ લોકો ગ્રુઝમાં સાથે હોય થડ, તેમાંથી મોટરવે પણ કાઢ્યો છે. હવે આટલા ઊંચા, આટલા પહોળા, અને પાછો કેલિફોર્નિયા તો સેસ્મિક ઝોન છે, ત્યાં વાવાઝોડા પણ આવતા હોય, ધરતીકંપ પણ નાના મોટા થતા હોય. તો બધા બાયોલોજીસ્ટને એમ થયું કે આના મૂળિયા તો બહુ ઊંડા હશે, કારણ કે જેટલી ઇમારત ઊંચી જાય એટલા મૂળિયા અંદર જોઈએ ને. ત્યારે ખબર પડી કે આના મૂળિયા તો 6 થી 12 ફૂટ જ ઊંડા છે અને આ 300 ફૂટ ઉપર જાય છે. ત્યારે બહુ આશ્ચર્ય લાગ્યું. સંશોધન કર્યું ત્યારે ખબર પડી કે આ રેડવુડ ટ્રીઝ છે કેલિફોર્નિયામાં, એના મૂળિયા લગભગ 50 ફૂટ પોતાના થડથી આજુબાજુ પોતે પ્રસરાવે છે. અને બાજુમાં એના જેવું બીજું ઝાડ હોય એની સાથે મૈત્રી ભાવ કેળવે છે, મિનરલ્સ એક્સચેન્જ કરે છે, વોટર રિસોર્સિસ શેર કરે છે. એટલે વોટર રિસોર્સિસ, મિનરલ્સ એ બધા એકબીજા સાથે આપલે કરે છે, સંપીને રહે છે, એકબીજા સાથે ઇન્ટરવાઇન થઈ ગયા છે, હળીમળી ગયા છે, એન્ટેંગલ થઈ ગયા છે. બાકી પૃથ્વી ઉપર માણસો રિસોર્સિસ માટે ઝઘડે, પૃથ્વીની નીચે વૃક્ષોના મૂળિયા પણ ઝઘડે જ છે. પણ રેડવુડ ટ્રીઝની આ વિશેષતા છે કે એ લોકો સંપીને રહે છે. તો આટલા ઊંચા, આટલા પહોળા, આટલા વજનદાર, પણ સામાન્ય 6 થી 12 ફૂટની ઊંડાઈમાં જ એના વૃક્ષો, એ વૃક્ષના મૂળિયા છે, તો પણ એ ટકી જાય છે અને એક પણ રેડવુડ ટ્રી પડતું નથી. તો આ વાત સાચી છે. કુદરતે પણ આ વાત સર્જી છે. આપણા મહાન સત્શાસ્ત્રોમાં પણ આ વાત છે. ગુણાતીત ગુરુઓના જીવનમાં પણ આ વાત છે. એમના ઉપદેશમાં મુખ્ય વાત છે કે સંપ હશે તો સંપથી સ્થિરતા છે, સંપથી સુખ છે અને સંપથી જ શાંતિ છે. જય સ્વામિનારાયણ. જુદી હાથની આંગળી જમતા થાય એક, તન હોય ભલે જુદા પણ મન અમારા એક. સાચે જ સંપ હોય ત્યાં વાયદો નહીં વ્યવસ્થા હોય છે, આગ્રહ નહીં આદર હોય છે, અર્પણ નહીં સમર્પણ હોય છે. BAPS પરિવારના પ્રત્યેક સભ્યમાં સંપની સર્વોત્કૃષ્ટ ઝલક નયનગોચર થાય છે. આવો આપણે સત્ય ઘટના આધારિત પ્રસંગનું નાટ્ય રૂપાંતરણ નિહાળી સંપના સમાનાર્થી બનીએ, સાક્ષી બનીએ.
हेलो, जय स्वामीनारायण। मैं रवि बात कर रहा हूँ। तुम जल्दी से घर पे आ जाओ। मेरे पैर में कोई भारी चोट आई है। मैं चल भी नहीं सकता। अस्पताल जाना होगा, तुम जल्दी घर पे आओ। ओके। हे भगवान, लगता है फ्रैक्चर हो गया है। अरे अरे भगवान, मेरी रक्षा करना, वरना यहाँ ऑस्ट्रेलिया में मैं और मेरी पत्नी के अलावा हमारा कोई भी रिश्तेदार नहीं है। अस्पताल में भर्ती होना पड़ा तो रसोई कौन पकाएगा? और बिना जॉब किए यहाँ तो पैसे के भी लेने के देने पड़ जाएंगे। यदि पैर में कोई परमानेंट डिफेक्ट आ गई तो मैं तो मर ही जाऊंगा। बड़ी मुश्किल से इस नए देश में अपने पैर खड़े कर रहा था और तभी ये पैर टूटा था। यहाँ तो अस्पताल का चार्ज भी मेरी कमर तोड़ देगा। घर का किराया बड़ी मुश्किल से दे रहा हूँ और ऊपर से ही अस्पताल का खर्च। रुको, मैं आ रहा हूँ। स्वामीनारायण 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 स्वामीनारायण। श्री स्वामीनारायण भगवान की जय। हाँ तो सत्संगी भाइयों, हमने रवि भाई की सेहत जल्द से जल्द ठीक हो जाए इसके लिए महाराज स्वामी को प्रार्थना की है। पर अब एक और सेवा का काम है। इस सेवा के लिए जो सज्ज है कृपया अपना हाथ ऊपर उठाए। हाँ, हम तैयार हैं। अरे भाई, पहले पूछो तो सही कि क्या सेवा है। अरे विजय भाई, हम सब BAPS के सेवक हैं। आप जो भी सेवा हो बताइए, हम तैयार हैं। हाँ हाँ, ठीक बोले, बताइए क्या सेवा है। वाह, सही में सेवा के लिए आपका हौसला बहुत ही बुलंद है। पर ये सेवा करीब 1 महीने तक की रहेगी। अब जो सज्ज है कृपया अपना हाथ ऊपर कीजिए। हम तैयार हैं। अरे भाई सुनो तो सही। अरे परंतु इस सेवा में आपको भोजन पकाकर 100 किलोमीटर दूर देने भी जाना पड़ेगा। इसमें किसकी तैयारी है? हम तैयार हैं। अरे भाई, आप लोग बेगानी शादी में अब्दुल्ला दीवाना ऐसा मत कीजिए। आने जाने का 100-200 किलोमीटर ट्रैवलिंग के अलावा आपको पूरा दिन वहीं बिताना होगा। अब कितने लोग तैयार हैं भाई? हम तैयार हैं। अरे विजय भाई, अब हम हाथ उठा कर ही रखते हैं। आपको जितनी भी शर्तें बोलनी है एक साथ बोल दीजिए, हमें सारी शर्तें मंजूर हैं। अरे भाई, हाथ नीचे कीजिए अभी। वाह सत्संगियों, वाह, क्या होश है, क्या जोश है आप में, सेवा सुरहद भाव का। काम में तो बस इतना ही है कि जिस रवि भाई के लिए हमने धुन की है वो और उनकी पत्नी, वो दोनों यहीं पर हैं। उन्हें हमें 3 बार के भोजन का प्रबंध करना है और उनके घर पे पहुंचाना है। हम 6 लोग हैं, अतः हम सब हरि भक्तों को महीने में 5 बार सेवा करने का मौका मिलेगा। हमें सुबह में ही टिफिन लेके उनके यहाँ पहुंच जाना है और वो दोनों मन से हिम्मत ना हारें, इसलिए हमें पूरा दिन उनके साथ बिताना है। उन्हें बिल्कुल भी ऐसा नहीं लगना चाहिए कि वो यहाँ पर अकेले हैं, इसलिए हम सब उनके साथ हैं। ठीक है? बिल्कुल, ऐसी सेवा का मौका फिर कहाँ मिलेगा। हाँ, सही बात है, सही बात है।
Mr. Ravi. Oh, hello, doctor. How are we feeling now? Yeah, fine. Good, good. Everything is okay? Yeah. Good, good. Just, test something. Just breathe. Everything is fine, Mr. Ravi. Don't worry, okay? Yeah. Okay. And, मुझे आपसे एक बात पूछनी थी. क्या ये सब आपके रिश्तेदार यहीं क्वींस पार्क में रहते हैं? क्वींस पार्क में तो क्या, जहाँ से हम आए हैं वह कैनबेरा में भी हमारा कोई रिश्तेदार नहीं रहता और पूरे ऑस्ट्रेलिया में भी हमारा कोई सगा संबंधी नहीं रहता. What? What are you saying? यस डॉक्टर. पर मैं तो पिछले एक वीक से देख रहा हूँ कि आपके लिए अलग अलग लोग खाना लेकर आते हैं और पूरा दिन आपके साथ बिताते हैं. तो ये सब कौन है? Who are they? ये सब हमारे BAPS के सत्संगी है. सत्संगी? What सत्संगी? ये हमारा स्वामीनारायण रिलीजन है और भगवान स्वामीनारायण को जो मानते हैं उन्हें सत्संगी कहा जाता है. आप जिन्हें देखते हो ये सब हमारे स्वामीनारायण के सत्संगी है. Oh, that's amazing. But क्या ये सब यहीं रहते हैं? नो नो, ये सब तो 100 माइल्स कवर करके यहाँ पे आते हैं. Oh my God, this is amazing. Absolutely crazy. और इतना ही नहीं, अपने घर से रसोई पकाकर हमारे लिए ले आते हैं. Oh, that's really wonderful. Very good gesture. पर मिस्टर रवि, पर यहाँ पर तो फ्रोजन फूड का ट्रेंड चलता है, तो आप 2-3 दिन का एक साथ मंगा सकते हैं. नहीं नहीं, इससे हमारी सेवा का मौका चला जाएगा और वैसे भी पेशेंट को हेल्दी एंड टेस्टी फूड देना चाहिए, तो हर रोज जो बना के लाते हैं वो ही ठीक रहेगा. Yes, you are absolutely correct. डॉक्टर, ये है मिस्टर पटेल. Oh, Mr. Patel, how are you? आई एम गुड सर. But Mr. Ravi, I must tell you, मैंने आज बहुत ही इम्प्रेसिव बात देखी. हमारे कंट्री में तो बाजू में रहने वाले नेबर के घर में क्या चल रहा है वो भी नहीं पता होता है, और यहाँ पर तो आप इतनी दूर दूर से आते हैं फिर भी एक साथ रहते हैं. It's like more than a blood relation. आपका ये सत्संगी का नाता एक ब्लड रिलेशन से भी अधिक दिखता है. जी हाँ, मुझे भी ऐसा ही लगता था कि ऑस्ट्रेलिया में हमारा कोई भी संबंधी नहीं है, लेकिन ये पैर में चोट आने के बाद अस्पताल में दाखिल हुआ तब पता चला कि मेरे तो यहाँ बहुत सारे संबंधी हैं. डॉक्टर, हमारे गुरु परम पूज्य महंत स्वामी महाराज ने हमें BAPS एक परिवार की भावना से रहने को सिखाया है. जैसे डालियां अनेक होती हैं पर वृक्ष एक होता है, पंखुड़ियां अनेक होती हैं पर फूल एक होता है, शरीर के अंग अलग अलग होते हैं पर शरीर एक होता है. ठीक उसी तरह हम सब BAPS वाले भले ही अलग अलग जगह पर रहते हों, अलग अलग जगह पे काम करते हों, पर हम सब एक हैं. और यही चीज हमारे गुरु महंत स्वामी महाराज ने हमें सिखाई है. जैसे पेड़ की डाली पर प्रहार होता है तो सारी पत्तियां कांप उठती है, ठीक उसी तरह अगर BAPS के एक सत्संगी को कुछ कष्ट आ जाए तो हम BAPS वाले एक हो जाते हैं. Oh, this is amazing. This is masterpiece of unity. आपकी जैसा ऑर्गेनाइजेशन मैंने आज तक नहीं देखा. यहाँ कोई अकेला नहीं है, कोई बेचारा नहीं है, बल्कि यहाँ तो एक एक को है एक एक का सहारा. This is amazing, out of this world. Hats off, man. આજની આ રવિ સભામાં કથા, કીર્તન અને સંવાદના માધ્યમથી સંપનું મહત્ત્વ જાણ્યું અને માણ્યું. આવો સંપનો સવિશેષ સદ્ગુણ દ્રઢાવવાની પ્રેરણા પ્રાપ્ત કરીએ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ દ્વારા. એટલે એ મન એક કરવાની વાત આપણે કરીએ છીએ, પણ એ મન એક થઈ જાય તો પછી કોઈની વાત કરવાની રહે ખરી? કોઈના અભાવની વાત રહે ખરી કે મારે સત્સંગ નથી કરવો, મારે સેવા નથી કરવું, એવું રહે ખરું? કોઈને રહે નહીં. બધાને એક જ મન થઈ ગયું, એક જ વાત આવી ગઈ કે ભાઈ આપણે આ કરવું છે, તો પછી કોઈ વાંધો રહેતો નથી. એટલે એક મનની વાત એ છે કે બધાનું એક મન. આ જુદા જુદા મન છે એટલે ઝઘડો થાય. જુદા જુદા હોય તો થાય ને, પણ જુદા જુદા ના હોય તો એક જ છે. આપણી
મિલકત એક જ છે, ભગવાન શ્રીજી મહારાજ, બરાબર છે. પછી એને વહેંચવાની છે, બધા વહેંચેલો તો એ મિલકત તો એક જ વહેંચાય છે, પણ એમાં આપણે કંઈ બીજું જુદું છે નહીં. શાસ્ત્રી મહારાજ જોગી મહારાજ ગુરુ એક છે, સંસ્થા એક છે, આપણે કાર્ય કરીએ છીએ પણ એક જ છે. એ બધું વસ્તુ એક છે, એટલે એમાં કંઈ બીજો તકરાર છે નહીં, પણ સ્વભાવનું પેલું આવી જાય છે. એટલે સ્વભાવ ટાળવા એ મોટી વાત છે. એટલે સ્વભાવને લઈને આપણને જે કંઈ થોડો અસંતોષ થાય, કંઈ આપણે કહેવાનું થાય, બોલવાનું થાય, બીજું ત્રીજું થાય, પણ આપણે એક મના થયા કે ભાઈ હું કરું છું એ બરોબર છે ને, એ કરે છે, સેવા જ કરે છે ને, ઠાકોરજીની જ કરે છે ને, બીજી જ કરે છે ને, એમ માની લેવાની વસ્તુ છે. એટલે આમાં કોઈને હલકા પાડવાની વાત નથી, નીચા પાડવાની વાત નથી કોઈ કરતા એવું નથી. પણ એક આપણું જાણપણું આપણને આવી જાય કે આપણી બધી સેવાની અંદર એકબીજાની સેવા પણ એક જ સેવા છે અને એક ગુરુને એક ભગવાનને રાજી કરવા છે. તો બધા એ સેવામાં એકબીજાના સહકાર આપી અને આ કાર્ય થાય તો સર્વોપરી કાર્ય થાય. અને એ થયું છે, અત્યાર સુધી થયું છે, છતાં એ સ્વભાવને લઈને કંઈ થઈ જાય. એટલે મૂળ વસ્તુ છે કે હવે જે વસ્તુ આપણી આવી છે આપણે એટલી આપણે સાચવવી છે અને આગળ વધે. જે મિલકત બાપ આપી જાય તો મિલકત છે એને આપણે સાચવીએ અને સાચીને પછી એમાં થોડો વધારો કરવાનું મન થાય કે ભાઈ માફ કરી ગયા છે પણ આપણે થોડો વધારે કરીએ, એમાં મહત્તા છે, એમાં વિશેષતા છે. તો કહેવાનું શું છે કે એમ આપણે પણ શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ આપણને આ બધી સેવા, આ બધી સોંપી, આ સંપત્તિ જ કહેવાય, આપણી આધ્યાત્મિક સંપત્તિ છે કે આ કથા અને વાર્તા અને કીર્તન ને ભજન એમાં સુખ દુઃખ માન અપમાન વેઠીને પણ આ કાર્ય કરવાનું છે, એ આપણી સંપત્તિ છે. તો એની અંદર આપણે એ રીતના વર્તવો છે અને એક વર્તીને પણ પાછું આગળ આપણે વધારવું છે. પછી થઈ જાય એવું નથી કે મેં મારું કરી લીધું એટલે બસ. આપણું કરવાનું છે પણ સાથે આગળ બીજું પણ કરવાનું છે. હવે પોતાનું તો કરે છે પણ બીજાને માટે કરીએ એટલે બીજા સત્સંગ વધે અને એમની રુચિ પ્રમાણે કાર્ય થાય. એ મોટી વસ્તુ છે. એમની રુચિ પ્રમાણે, આપણી રુચિ પ્રમાણે તો કરીએ છીએ, આપણી રુચિમાં તો બધા આવા ભેદભાવો ઊભા થશે. પણ એમની રુચિ, એમની મરજી, એમનો આદેશ એ શું છે એ ઉપર આપણે વધારે ધ્યાન આપવાનું કે ભાઈ એમની રુચિ આવી છે એટલે આપણે મૂકી દો. વિખવાદ થઈ ગયો, બોલવું છે કે જય સ્વાનંદ પગે લાગી દો. પણ સ્વામી કહેતા કોઈ લીટો પડવા દેવો નહીં. લોખંડમાં લીટો પડ્યો એ ભેગો થાય નહીં, એને ઓગાળવું પડે. એમ સ્વામી કહે છે પાણીમાં લીટો છે તરત જ ભૂલી જવાનું. અરે આ કહે છે ને ભેગા થાય એટલે વાસણ ખખડે, પછી ધીરે લઈને લઈ અને ઠેકાને પાછા મૂકી દેવાનું. આપણે મૂકતા નથી એટલું જ છે કે હવે હું શેનો મૂકું, એને ખખડાય એવો મૂકે, બરાબર હું શેનો મૂકું. પણ સંપ હોય તો કે લે ભાઈ ત્યાં મૂકે તું લઈ, એટલે એ વાહન ખખડવા દે નહીં, વધારે ના ખખડે. અને પેલો એ હોય તો ખખડાયા કરે. એટલે વાસણ ખખડે છે એટલે સ્વભાવ કે આપણા ભટકાય છે, પણ આપણે બીજા જે હોય એને નમતું મૂકી અને એકબીજાને કરી લઈએ તો પછી આ સમજી અને મૂકી દઈએ તો બધું થઈ જાય કે ઠેકાને બેસી જાય. એટલે ખખડે ખરું, કારણ કે પાડે, બોલવાનું ચાલવાનું થાય એટલે સ્વાભાવિક રીતે, પણ આંટી ન પડવા દે. સ્વામી કહે છે આંટી જો પડી ગઈ તો પછી મન ભેદ થઈ ગયો, મન જુદા પડી ગયા એટલે પછી છિન્ન ભિન્ન બધું થઈ જાય. તો એ વાતને આપણે એટલી જ છે કે એમનું કહેવાનું કે ભાઈ આપણે આવું બને તો પણ વળી પાછું આપણે જાનપણે આવી અને ભેગા મળી અને વળી પાછું આપણો ફોર્સ વધારી દેવાનો, ફોર્સને ઘટાડી નહીં દેવાનો. પછી અંદર વધતું થાય. પેલો પેલાને વાત કરે, પેલો પેલાને વાત કરે, પેલો પેલાને વાત કરે, એટલે પછી તંત્ર તૂટતું જાય. પણ તૂટેલું હાંધવું એ મોટી વાત છે. તોડતા તો હવને આવડે છે, એમાં કંઈ વાર ના લાગે થોડી નાખવાનું. તો કેમ એને એક વાત મૂકી એટલે બીજાને મૂકીને ત્રીજાને મૂકીને તૂટી જાય. પણ એને પાછું તૂટી ગયેલા ને હાંધવું છે એ મોટી સેવા છે. એટલે કોઈને અંદર મન દુઃખ થયું, બીજું થયું હોય તો પણ આપણે આ રીતે કરવું એટલે આપણું કાર્ય હજુ ઘણું કરવાનું છે. માટે બધી વાતો ભૂલી જઈ, સુખ દુઃખની મૂકી દઈ અને બધા એક મના એક વિચાર રાખીને, જેમ આપણે મહારાજે વખતમાં સંતોએ કર્યું છે અને ભક્તોએ કર્યું છે, શાસ્ત્રી મારા વખતમાં સંતો ભક્તોએ કર્યું છે અને જોગી મારા વખતમાં પણ કર્યું છે. અને અત્યારે આપણે કરીએ છીએ પણ થોડું જાનપણું જતું રહે એના કરતાં જાનપણું રહે અને હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ એમ કરી પાછી વૃત્તિ કરી. અંતરદ્રષ્ટિની વાત કરે છે ને આપણે બધા ડૉક્ટર સાહેબ બધા નહીં કે અંતરદ્રષ્ટિ એટલે સાંજે આપણે વાતચીતથી આપણી અંતરદ્રષ્ટિ પાછી કરવી કે આ થયું એ સારું કે ખોટું થયું. જો ખોટું થયું હોય તો જ પગે લાગી દેવું અને સારું થયું હોય તો બીજાને પ્રેરણા કરવી, પણ બીજું કરવું નહીં. એટલે આપણે જાન પર રહીને એ અંતરદ્રષ્ટિ હંમેશા દરેક કાર્યમાં કરતા હોય. જ્યારે પ્રસંગ બન્યો અંતરદ્રષ્ટિ કરી કે મારી ભૂલ છે કે એની ભૂલ છે. એની ભૂલ હોય તો એ આપણે માફ કરવાની છે, આપણી ભૂલ હોય તો આપણે ટાળવાની છે. પણ બીજાની ભૂલો ટાળે મારી હું રાખું એમને એમ નહીં.
એ બધું છે. એટલે બીજાનું જોવા કરતાં આપણું જો એને વાત કરીને કે બીજાને દોષ જો એના કરતાં આપણા દોષ આપણે ટાળવા આપણે માટે અહીંયા આવ્યા છે માટે આપણા દોષ આપણી સ્વભાવ ટાળવા આવ્યા છે તો આપણે ટાળવાના છે. પછી બીજાને કંઈક તું તારો કેમ નથી ટાળતો, એના ટાળશે મારા ટાળશે. તો એવી દ્રષ્ટિ રાખીને કાર્ય કરીએ તો આપણો સત્સંગ વધે અને શાંતિ પણ થાય. આપણે સંપમાં યોગી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની રુચિ અને એમની રાજીપો અને એમનો આગ્રહ, આ ત્રણ વસ્તુ રહે છે. આપણે મહારાજના વખતથી આપણે ચાલતું આવે છે. શ્રીજી મહારાજે વાત કરી, સમસુરત ભાવ, દયા અને મર્યાદા જ્યાં હોય ત્યાં ભગવાન વસે છે. આપણે તો ભગવાનને રાખવા છે કે નહીં? બસ તો આ કરવાનું, જે એમની રુચિમાં ભરી જવું, ભગવાનની રુચિમાં ભરી જવું, યોગી અપારની રુચિમાં ભરી જવું, પ્રમુખ સ્વામીની રુચિમાં ભરી જવું. તો એમાં રુચિમાં ભરીએ તો આપણને એમનું ખૂબ આગ્રહ છે. એક જ મંત્રથી પાર પડી જવાય, અક્ષરધામ પામી જવાય. એટલે રુચિ, રાજીપો અને ખૂબ આગ્રહ. ધન યોગી આપણે કહ્યું કે અમારે પૈસા નથી જોતા, સંપ જોઈએ છે. અને ખરેખરી કટોકટીમાં જ્યાં હાડ મારી હતી પૈસાની, તે વખતે યોગી આપા બોલ્યા કે અમારે પૈસા નથી જોતા, સંપ જોઈએ છે. એટલે સંપનો કેટલો બધો મહિમા છે. સંપથી આગળ બધું ઘણું ઘણું કામ થાય. દોષો ટળી જાય ત્યારે એવા બધા મોટા કાર્ય થાય. એટલે સંપની ખૂબ જરૂર છે. આપણને દેખાય નહીં, સંપ નાની વસ્તુ લાગે, પણ કાર્ય એ સંપ રાખવાથી જે કાર્ય થાય મોટા મોટા એ બધા. એટલે યોગી આપા પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ આગળ રાખ્યો છે. એમનો રાજીપો છે, એમનો આગ્રહ છે અને રુચિ છે. જ્યાં પ્રાણી માત્ર જંગલમાં પ્રાણીઓ રહે છે ને, સંપીને રહે છે. હાથીના ટોળામાં રહે, હરણના ટોળામાં રહે. એમાંથી જે એક બહાર પડ્યો અને જંગલી પ્રાણી ખાઈ જાય. એટલે એ લોકો સમજે છે સંપીને રહેવું. એટલે તો જો બહારના શત્રુ તો મરી જાય સંપથી હોય. એટલે જો આ સિંહ કે વાઘ હોય, પણ એ સંપ હોય ને, બધા જંગલી ભેંસો એ પહોંચી ના વળે સિંહને, પણ સિંહને મારી નાખે એવું થાય. એટલે સંપથી બહારના શત્રુ મળે. આજે આપણા દેશ છે ને, 1000 વર્ષની ગુલામી ભોગવી એનું કારણ આ છે, કુસંપ. સંપીને હોય તો કોઈની તાકાત નથી કરી છે. એટલે સંપથી બહારના શત્રુ જીતાય. પણ યોગી અપાન પ્રમુખ સ્વામી મહારાજ ગુણાતીતાન સ્વામી કહ્યું કે અંતર શત્રુ પણ જીતાય. બહાર શત્રુ તો બરાબર વાંધો નથી, મરી ગયા ને પછી ફરી જન્મે. પણ અંતઃશત્રુ તો જન્મો જન્મના સાથી છે, એ છોડેવા નથી. અને એને લીધે જ આખી દુનિયા બધા ચાકડે ચડી છે અને ખૂબ દુઃખી થાય છે. તો એના માટે જો ઉપાસના જોઈએ, ઉપાસના ને પછી સંપ. તો મહારાજે યોગી ગુણાતીતાન સ્વામી કહ્યું કે આમને આમ સંપીને રહેશો તો કામ ક્રોધાધિક મોટા શત્રુ તમને નડી શકે નહીં. હવે કામ ક્રોધાધિક, કામ દોષ તો આખી દુનિયા, આખા બ્રહ્માંડને હજમ કરી લે. અને એવા દોષ પણ આપણે સંપીને રહીએ તો જીતાય.
સંપથી સેવા કરીએ, સંપથી જ્ઞાન કરીએ, સંપથી સબ જે મટીરિયલ છે એ બધામાં નાખો. સબ બધા તત્વો જે કંઈ સેવા ભક્તિ આપી બધી હોય બધામાં સંપ નાખો. અને સંપીને બધું કરીએ તો આ પરિણામ આવે. એટલે એ સંપ સાચું બધામાં સંપ હોય. જે ક્રિયા કરીએ એમાં આપણે સંપ રહે એ સાધના. અને આવી સાધના થાય તે ગુરુ ભક્તિ થાય અને બીજું કાંઈ બાકી રહે નહીં. સ્વામિનારાયણ ભગવાનની જય. આપ સૌને જણાવતા અત્યંત આનંદ થાય છે કે વિશ્વવંદનીય સંત વિભૂતિ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પે, તેઓના જ આશીર્વાદથી અને તેઓની જ પ્રેરણાથી નોર્થ અમેરિકા ખાતે ન્યૂ જર્સી રાજ્યમાં રોબિન્સવિલ નગરમાં ભવ્ય સ્વામિનારાયણ અક્ષરધામનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેના અનેકવિધ સોપાનો છે. એ અનેકવિધ સોપાનો પૈકીનું એક સોપાન એટલે નીલકંઠ વાટિકા, જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણની તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણિની 49 ફૂટ ઊંચી ધાતુની મૂર્તિ, પંચધાતુની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. એ પવિત્ર અવસર, આનંદનો અવસર એટલે આવતા રવિવારનો અવસર. આવતા રવિવારે તારીખ 10 ઓક્ટોબર 2021ના રોજ ખૂબ ધામધૂમથી ભક્તિભાવપૂર્વક આ 49 ફૂટ ઊંચી શ્રી તપોમૂર્તિ નીલકંઠ વર્ણિની ધાતુ મૂર્તિ સ્થાપિત થશે. આ વેદોક્ત વિધિ ભારતમાં રહ્યા પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ સંપન્ન કરશે. તેઓ ભારતમાં રહ્યા વિધિ કરશે અને તેને અનુસરીને અમેરિકા ખાતે પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી ત્યાં વિધિ કરશે. સમય છે અમેરિકાના સમય મુજબ રવિવારે સવારે 8:30 થી 11:30 દરમિયાન અને ભારતમાં સાંજે 5:30 થી 8:30 દરમિયાન. આ વિધિ આવતા રવિવારે ભારતના તમામ હરિભક્તો પણ માણી શકે તે માટે રવિવારની સત્સંગ સભામાં જ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. તેનો સમય છે સાંજે 6:30 થી 8:30 દરમિયાન. એટલે આવતા રવિવારની સત્સંગ સભા સાંજે 6:30 થી 8:30 દરમિયાન યોજાશે, જેની સર્વે હરિભક્તો અવશ્ય નોંધ લે. અને સાથે સાથે આપ સૌને જણાવતા અત્યંત આનંદ થાય છે કે વિધિમાં આપ સૌ ઘરે બેઠા પણ લાભ માણી શકશો. ઘરે બેઠા આપ સૌ શ્રી નીલકંઠ વર્ણિના પૂજનનો અવસર પણ માણી શકશો. તો આ દિવ્ય અવસરને માણવા માટે આપણે સજ્જ થઈ જઈએ. આ એક ગૌરવવંતો અવસર છે. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણની ઊંચામાં ઊંચી આ મૂર્તિ સ્થાપિત થઈ રહી છે. ધાતુ મૂર્તિ ઊંચામાં ઊંચી સ્થાપિત થઈ રહી છે અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનો આ એક ગૌરવસમ અવસર બની રહેશે. તો આવો આવતા રવિવારે સાંજે 6:30 થી 8:30 દરમિયાન આપણે સૌ વર્ચ્યુઅલ માધ્યમથી નીલકંઠ વર્ણિની સ્થાપના વિધિમાં જોડાઈએ અને આપણે પણ એ દિવ્ય આનંદના સહભાગી બનીએ. સૌને જય સ્વામિનારાયણ. સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ હો, સૌનું કરો કલ્યાણ. સમગ્ર વિશ્વમાંથી કોરોના મહામારીનો સમૂળગો નાશ થાય. આધિ વ્યાધિ ઉપાધિથી ત્રસ્ત માનવ માત્ર સુખી થાય. સૌના શુભ સંકલ્પો વહેલી તકે પૂર્ણ થાય. એવા શુભ સંકલ્પ સાથે આવો સંકલ્પ ધૂનમાં સંમિલિત થઈએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. રવિ સભાના અંતિમ આયામમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે હવે સમય થયો છે આરતીનો. ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સ્વહસ્તે રચેલ સત્સંગ દીક્ષા ગ્રંથના 82મા શ્લોકમાં આરતીની આદર્શ રીત દર્શાવતા તેઓ શ્રી લખે છે, આરતી સમયે ચિત્તને સ્થિર કરી ભક્તિએ સહિત તાલી વગાડતા અને ઉચ્ચ સ્વરે આરતીનું ગાન કરવું. ગુરુહરિના આ આદેશને અંતરમાં ધારી આવો BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ધોળકાના અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુ પરંપરાની આરતીમાં એકતાર થઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ જય અક્ષર પુરુષોત્તમ અક્ષર પુરુષોત્તમ જય અક્ષર પુરુષોત્તમ જય દર્શન સર્વોત્તમ
प्रवर्तित यज्ञ पुरुष प्रवर्तित सिद्धान्तं सुखदं जय स्वामी नारायण जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम अक्षर पुरुषोत्तम जय अक्षर पुरुषोत्तम जय दर्शन सर्वोत्तम जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम जय स्वामी नारायण श्री स्वामिनारायण भगवान की जय। શાસ્ત્રો માનવ જીવનનું મેન્યુઅલ છે. આવું જ એક શાસ્ત્ર એટલે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના ઉપદેશ વચનોનો ગ્રંથ સ્વામીની વાતો. સુખ, શાંતિ અને સમૃદ્ધિની સંજીવની જડીબુટ્ટી સમાન સંપ દ્વારા આપણે લૌકિક અને આધ્યાત્મિક જીવનને ચેતનવંતું રાખવા વિવિધ માધ્યમો દ્વારા સંપની ઔષધિનું પાન કર્યું. જીવનના પ્રત્યેક ડગલે સંપની ભાવના દ્રઢ થતી રહે એવી અભ્યર્થના સાથે આજની આ રવિ સત્સંગ સભાને ધ્યેયમંત્ર અને પૂર્ણાહુતિ શ્લોક દ્વારા પૂર્ણ કરીએ. આવતા રવિવારે નવી ઉર્જા મેળવવાના મનોબળ સાથે ફરી મળીએ. ત્યાં સુધી સૌને સ્નેહભર્યા જય સ્વામિનારાયણ. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्यदासभावेन स्वामिनारायणं भजे। श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे। श्रीहरिं